નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ। અગાઉના વિડીયોમાં આપણે જે અભ્યાસ કર્યા તેમનું પુનરાવર્તન કરીને પછીના આગળના પાઠને સમજવાના પ્રયત્નો આપણે કરીશું। અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે કે શાસ્ત્રીજીએ આપણા દેશના સ્વતંત્ર સંગ્રામમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ એક શાળાના વિદ્યાર્થી હતા। તે સમયે તેમની ઉંમર માત્ર 17 વર્ષની જ હતી અને ગાંધીજીના કહેવા પ્રમાણે તેઓ સ્કૂલ છોડીને તેઓ એ સ્વતંત્ર સંગ્રામમાં જોડાઈ ગયા હતા અને ત્યાર પછી તેમને છે એ અભ્યાસ અધૂરો મૂક્યો હતો તે તેમને કાશી વિદ્યાપીઠમાં તેમણે પૂર્ણ કર્યો હતો। તેમનું મન સદાય દેશની આઝાદી અને સામાજિક કાર્યોમાં જોડાયેલું રહ્યું। પરિણામે સન 1926માં તેઓ લોકસેવા મંડળમાં સામેલ થયા અને તેમના આજીવન સભ્ય રહ્યા। તેમાં સામેલ થયા બાદ શાસ્ત્રીજી ગાંધીજીના વિચારોને અનુરૂપ અછૂતોદ્ધાર કામમાં જોડાઈ ગયા। અહીંથી શાસ્ત્રીજીના જીવનનો એક નવો અધ્યાય પ્રારંભ થયો। સન 1930માં જ્યારે મીઠાનો કાયદો તોડવાનું આંદોલનનો પ્રારંભ થયો ત્યારે શાસ્ત્રીજી તેમાં ભાગ લીધો અને તેનું પરિણામ એવું આવ્યું કે તેમને એમના જેલમાં જવું પડેલું। અહીંથી શાસ્ત્રીજીની જેલ યાત્રા આરંભ થઈ। ત્યાંથી પોતાના જીવનની જે પ્રથમ જેલ યાત્રા હતી અને ત્યાર પછી 1942માં ભારત છોડો આંદોલન ચાલતું હતું અને તેમાં તેઓ સક્રિય થયા અને ત્યારે તેમને 12 વર્ષ સુધી તેમને જેલમાં જવું પડેલું। એમના જીવનની સૌથી લાંબામાં લાંબી જેલ યાત્રા એ હતી। ત્યાર પછી તેમને 1932માં કિસાન આંદોલનમાં ભાગ લીધો અને ત્યાર પછી 1942માં તેમને જેલની 3 વર્ષની સજા થયેલી અને તેમના જીવનની સૌથી લાંબામાં લાંબી જેલ યાત્રા તે હતી। ત્યારબાદ શાસ્ત્રીજી આ દરમિયાન તેઓ છે એ એક બાજુ ગાંધીજીએ દર્શાવેલા રચનાત્મક કાર્યમાં જોડાયા તો બીજી બાજુ પદાધિકારી રૂપની અંદર જનસેવા કાર્યોમાં તેઓ હંમેશા જોડાયેલા રહેતા હતા અને 1935માં તેઓને સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ કમિટીના સચિવ બનાવાયા। આ પદે તેઓ સન 1938 સુધી રહ્યા। ખેડૂતો પ્રત્યે તેમના મનમાં વિશિષ્ટ લાગણી હતી, આથી તેમને અને સન 1936માં ખેડૂતોની દશાનું અધ્યયન કરનારી એક કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને પૂરા ઉત્સાહથી તેઓ તે કાર્ય કરતા હતા અને એ અહેવાલની અંદર જમીનદારી ઉન્મૂલન પ્રથા પર વિશેષ તેમને ભાર મૂક્યો હતો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે અભ્યાસ અગાઉના વિડીયોમાં કર્યો હતો। હવે ત્યાર પછીના પાઠનો અભ્યાસ આપણે કરીએ। इसके बाद के 6 वर्ष तक इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे કે ત્યાર પછી તેઓ 6 વર્ષ સુધી તેઓ અલ્હાબાદની નગરપાલિકાની સાથે કોઈ ને કોઈ રૂપે તેઓ જોડાઈ રહ્યા હતા। मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचित कराया कि હું એવું માનું છું કે હું સમજુ એવું છું કે આ અનુભવે શાસ્ત્રીજીના વ્યક્તિત્વ અને ચિંતનને નાગરિકોની સમસ્યાઓથી નિકટનો પરિચય કરાવ્યો। उनके पास ग्रामीण जीवन का अनुभव था। તેમની પાસે ગ્રામીણ જીવનનો ઘણો અનુભવ હતો। अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का भी अनुभव जोड़ दिया અને ત્યાર પછી તેમને તેની સાથે અલ્હાબાદની નગરપાલિકાનો જન સેવાનો જે અનુભવ હતો એ પણ જોડવામાં આવ્યો। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह परिचित हो गए थे કે હવે તેમની સાથે અલ્હાબાદ નગરપાલિકાનો જનસેવા કેન્દ્રનો અનુભવ તો જોડાઈ ગયો હતો, સાથે સાથે લોકતંત્રના આધારભૂત એકમોમાં કાર્ય કરવાને કારણે તેઓ દેશની નાની નાની જે સમસ્યાઓ હતી અને તેના ઉકેલ લાવવા માટે તેઓ વ્યવહારિક પ્રક્રિયાથી સારી રીતે પરિચિત થઈ ગયા હતા। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए। ત્યાર પછી તેઓ છે એ ત્યાંની નાની સમસ્યાઓથી એનો ઉકેલ કરવાની વ્યવહારિક બુદ્ધિથી એ પરિચિત તો થઈ ગયા હતા, સાથે કાર્ય કરવા પ્રત્યે તેઓ નિષ્ઠા ધરાવતા હતા અને મહેનત કરવાની અદમ્ય ક્ષમતા તેમનામાં ભરપૂર ભરેલી હતી અને 1937માં તેઓ સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપિકા સભાના માટે તેમને ચૂંટવામાં આવેલા। सही मायने में यही से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई, जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने में हुआ। कि खरेखर मानवामां न आवे, परंतु
શાસ્ત્રીજીનું સંસદીય જીવનનો પ્રારંભ ત્યાંથી થયો અને દેશના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા અને ત્યાં તેમનું નિયોગ પૂર્ણ થાય છે। शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। शास्त्री जी ने भारतीय राजनीति की एटली बधी योग्य ने ऊंडी पकड़ थी कि श्रीमती इंदिरा गांधीए तेमणे पोताना राजकीय गुरु मान्या हता अने तेमना मार्गदर्शन हेठळ मारुं राजनीतिक जीवन प्रारंभ थयुं तेवुं ए मानता हता। देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे कि देश की आज़ादी मळ्या पछी उत्तर प्रदेश तथा केंद्र में शास्त्रीजीए अलग अलग पदों पर रह्या। उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया। बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए। उत्तर प्रदेश में तेमने गृह प्रधान बनाववामां आव्या अने त्यार पछी पंडित नेहरूनी इच्छा थी तेओ केंद्र में आव्या। केंद्र में उन्होंने रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला। त्यार पछी तेओ छे केंद्र में आव्या त्यार पछी रेलवे, परिवहन, संचार, नाणां, उद्योग और गृह जेवा अगत्यना मंत्रालयों मंत्री पद संभाळ्या। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया। आ पदों पर रहीने शास्त्रीजीए पोतानी शासन करवानी जे दक्षतानुं प्रमाण हतुं तेमने ए आप्युं। वह हमारे देश के लिए एक उदाहरण है कि ये अपना देश माटे एक दृष्टांत बनी रहे, उदाहरण बनी रहे छे। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे होता था कि ये पोताना मंत्रालयमां कार्योमां तेमनो दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सर्व प्रकारनी औपचारिकताथी वेगळो रहतो, दूर रहतो हतो। वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे कि पोताना पदना कारणे पोताने क्यारे ऊंचा मानता नहोता। उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है कि एमने जनता प्रति अने तेमनी एवी मान्यता हती कि तेओ जनताना शासन करनारा नहीं पण जनताना तेओ सेवक छे। ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में लोकप्रियता मिली ही साथ सारे देश में भी लोकप्रियता मिली कि आवी विचारधारा धरावता अने आवी भावनाथी काम करवाने लीधे तेमने पोताना मंत्रालयमां अने आखा देशमां पण तेमने लोकप्रियता मळी। साथ ही सारे देश में भी लोकप्रियता मिली। इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार किया। आ लोकप्रियताना कारणे परिणामे पंडित नेहरूना मृत्यु बाद तेमणे देशना प्रधानमंत्री रूपे स्वीकार्या। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीनों के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है कि आ नाना एवा कार्यकाल दरमियान 19 महीना नाना गाळामां तेमणे अनेक सफलताओं अने भारे एवी लोकप्रियता प्राप्त करी। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था। उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था कि शास्त्री जी माटे आ पोतानो उद्देश्य जे स्पष्ट हतो तेमां कोई पण जातनी गूंचवणो के अस्पष्टता नहोती। वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पद पर रहे और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे कि तेओ अपना देशना जे अत्यंत महत्वपूर्ण पदों पर तेओ मंत्री, सांसद, राष्ट्रपति, वडाप्रधानना जे पदों पर रह्या पर खरेखर ते पदोने ते योग्य हता पदों रह्या अने आ पदों पर रहवाथी स्वाभाविक प्रमाणे तेओ अधिकार धरावता हता, अधिकार संपन्न पण हता। लेकिन उन्होंने हमेशा आत्मस्वयं से काम लिया था तथा अधिकारों से अधिक कर्तव्यों को तरजीह दी कि तेमने हमेशा आत्मस्वयं थी काम कर्युं हतुं अने अधिकारों करता कर्तव्यों ने वधारे महत्व आप्युं हतुं।
शायद इसलिए शास्त्री जी इतने अधिक लोकप्रिय भी हो सके, એટલે કદાચ શાસ્ત્રીજી એટલા માટે બધાના લોકપ્રિય બની શક્યા હશે। उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे। आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे बड़े पहले देश के नागरिक हैं। શાસ્ત્રીજીએ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય કોલેજની અંદર 19 ડિસેમ્બર 1964માં દીક્ષાંત સમારોહ યોજવામાં આવેલો હતો, ત્યારે વિદ્યાર્થીઓને સંબોધન કરતા પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે આપનું ભવિષ્યનું ધ્યેય મંજિલ તમારી કોઈ પણ હોય, આપ તમારામાંના દરેકે એમ વિચારવું જોઈએ, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक है, कि તમારે પહેલાં એ વિચારવું જોઈએ કે તમે પહેલાં આ દેશના નાગરિક છો। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है, कि ये તમને आपने બંધારણ દ્વારા अधिकार આપે છે, लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझ आता है, कि એને પણ તેનાથી સાથે સાથે કેટલીક ફરજોની જવાબદારી પણ આપણા પર આવે છે, जिसे समझना चाहिए, कि જેને આપણે બરાબર સમજવી જોઈએ। हमारा देश प्रजातांत्रिक है, શું કીધું કે આપણો દેશ છે પ્રજાતંત્ર છે, પ્રજા દ્વારા ચાલતો દેશ છે, લોકશાહી છે। जो निजी स्वतंत्रता देता है, कि જે વ્યક્તિગત स्वतंत्रता આપે છે, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छाएं लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। પણ આ સ્વતંત્રતાનો ઉપયોગ એક વ્યવસ્થિત સમાજના હિતમાં સ્વેચ્છાએ સ્વીકારેલા प्रतिबंधों हेठળ થવો જોઈએ। अधिकार, कर्तव्य और आत्मस्वयं के बारे में यह अत्यंत महत्वपूर्ण बातें शास्त्री जी ने कही थी, कि તેમણે જે અધિકાર બાબતની વાત કરી હતી, કર્તવ્યને અને આત્મસ્વયંથી કામ લેવું જોઈએ એની વિશે અત્યંત અગત્યની વાત શાસ્ત્રીજીએ કહી હતી, जिसे आज याद रखने की જરૂરત है, કે જેને આજે યાદ રાખવી ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આ પાઠ બરાબર સમજાયો હશે। ઘરે બેસીને તમે આ પાઠને વારંવાર વાંચવાના પ્રયત્નો કરજો અને સ્વાધ્યાય કાર્ય તમારી પાકી નોટબુકમાં લખતા રહેશો। આભાર। જય શ્રી સ્વામિનારાયણ।